નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી બે લખેલી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થઉં છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે તું ખામોશી છોડી દે. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારી ખામોશીને હું સહન કર્યા કરું છું, તું મને કાયમ નિરાશ બનાવ્યા કરે છે. તારી ખામોશીને હું સહન કર્યા કરું છું, તું મને કાયમ નિરાશ બનાવ્યા કરે છે. હું તને મનાવવાની કોશિશ કરું તો પણ તું હર પળ મુખ ચડાવીને ફર્યા કરે છે. હું તને મનાવવાની કોશિશ કરું તો પણ તું હર પળ મુખ ચડાવીને ફર્યા કરે છે. મારી જે ભૂલ હોય તેનો સ્વીકાર કરું છું, તું આંખોથી અંગારા વરસાવ્યા કરે છે. મારી જે ભૂલ હોય તેનો સ્વીકાર કરું છું, તું આંખોથી અંગારા વરસાવ્યા કરે છે. હું નિર્બળ બનીને તને સમજાવું છું તો પણ તું પથ્થર દિલની હોય તેમ લાગ્યા કરે છે. હું નિર્બળ બનીને તને સમજાવું છું તો પણ તું પથ્થર દિલની હોય તેમ લાગ્યા કરે છે. તારા તમામ સપનાઓ મેં પૂરા કર્યા છે, તું મારા પ્રેમની અવગણના કર્યા કરે છે. તારા તમામ સપનાઓ મેં પૂરા કર્યા છે, તું મારા પ્રેમની અવગણના કર્યા કરે છે. હું દિલની ધડકન સંભળાવું છું તો પણ તું ધડકનનો તાલ બેતાલો કર્યા કરે છે. હું દિલની ધડકન સંભળાવું છું તો પણ તું ધડકનનો તાલ બેતાલો કર્યા કરે છે. હું તને પ્રેમની ગઝલ સંભળાવ્યા કરું છું, તું ગઝલના સ્વરને બેસુરો કર્યા કરે છે. હું તને પ્રેમની ગઝલ સંભળાવ્યા કરું છું, તું ગઝલના સ્વરને બેસુરો કર્યા કરે છે. હવે તું ખામોશી છોડી દે વાલી મુરલી, તું અનમોલ જીવનને કેમ બરબાદ કરે છે. હવે તું ખામોશી છોડી દે વાલી મુરલી, તું અનમોલ જીવન કેમ બરબાદ કરે છે. તું અનમોલ જીવન કેમ બરબાદ કરે છે. તો મિત્રો, આ પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે જિંદગી શું છે. હવે મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. જિંદગી એક સફર છે, ક્યારેક તે સરળ છે તો ક્યારેક તે કઠિન લાગે છે. જિંદગી એક સફર છે, ક્યારેક તે સરળ છે તો ક્યારેક તે કઠિન લાગે છે. જિંદગી એક ઉખાણું છે, ક્યારેક તેનો ઉકેલ છે તો ક્યારેક તે અણઉકેલ છે. જિંદગી એક ઉખાણું છે, ક્યારેક તેનો ઉકેલ છે તો ક્યારેક તે અણઉકેલ છે. જિંદગી એક નૈયા છે, ક્યારેક પાર લઈ જાય છે તો ક્યારેક તે વચ્ચે ડૂબાડે છે. જિંદગી એક નૈયા છે, ક્યારેક પાર લઈ જાય છે તો ક્યારેક તે વચ્ચે ડૂબાડે છે. જિંદગી એક સ્વપ્ન છે, ક્યારેક તે સાચું પડે છે, ક્યારેક તે નિરાશ બનાવે છે. જિંદગી એક સ્વપ્ન છે, ક્યારેક તે સાચું પડે છે તો ક્યારેક તે નિરાશ બનાવે છે. જિંદગી એક મહેફિલ છે, ક્યારેક માદક જામ છે તો ક્યારેક તે વિષની પ્યાલી છે. જિંદગી એક મહેફિલ છે, ક્યારેક માદક જામ છે તો ક્યારેક તે વિષની પ્યાલી છે. જિંદગી એક સંગીત છે, ક્યારેક તે સુખનું સાજ છે તો ક્યારેક દુઃખનો તાલ છે. જિંદગી એક સંગીત છે, ક્યારેક સુખનું સાજ છે તો ક્યારેક દુઃખનો તાલ છે. જિંદગી એક ખેલ છે મુરલી, ક્યારેક ખેલ જીતાડે છે તો ક્યારેક તે જીત પણ હાર લાગે છે. જિંદગી એક ખેલ છે મુરલી, ક્યારેક ખેલ જીતાડે છે તો ક્યારેક તે જીત પણ હાર લાગે છે. ક્યારેક તે જીત પણ હાર લાગે છે.
તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાદરતાઓ સાંભળી, જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાદરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે. અને કાદરના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાદરતાના વિડીયો સાંભળો, જુઓ, આપણા મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેને ખૂબ જ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આ મારી સ્પીચ પાછળ જે બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે તે મારું જ વગાડેલું છે. અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ પ્રગટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાદરતાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.